ખરાબ એટલે બહુ ખરાબ દિવસો જોયા છે. ઘણી વખત એવું પણ થયું છે કે બહુ ભયંકર દેવું થઈ ગયેલું, એવું પણ 2-3 વખત મારી ફેમિલીમાં બધું મેં ક્રાઇસિસ જોયા છે. મોર દેન 20 અલગ અલગ જોબ્સ કર્યા 5 વર્ષની અંદર. મેં કોઈક દિવસે માઇક પર બોલ્યું નથી. કેમેરા ફિયર, સ્ટેજ ફિયર, માઇક ફિયર, આ બધું જ બહુ સ્ટ્રોંગલી મારામાં બધું હતું. મારા પપ્પાની નાની દુકાન હતી ઇલેક્ટ્રોનિક્સની, ટીવીની, પહેલાં ડબ્બા ટીવી બધું આવતું ને ત્યારે પપ્પાને મેં એક જ વસ્તુ કીધી, મેં કીધું કંઈક કરીને બહુ મોટું કરવું છે. હોય કે થાર મૂકી એટલે તમે આ એક બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી મૂકી છે, ઓફર લાવવાના લોકોને લલચાવો છો. નમસ્કાર મિત્રો, હું છું વિરાજ પટેલ ફ્રોમ વીડી ન્યૂઝ વલસાડ. મિત્રો, વીડી ન્યૂઝ વલસાડમાં એક નવી સફર સાથે આજની સફર આરપી સેલ્સના ઓનર પ્રકાશ ચૌધરીની. પ્રકાશભાઈ, થેન્ક યુ સો મચ કે આજે તમારા આટલા ટાઈટ શેડ્યુલમાં વાતચીત કરવાનો મોકો આપ્યો તમે. પ્રકાશભાઈ, હાલે પ્રકાશ ચૌધરી કોણ છે એ તો કદાચ સમગ્ર ગુજરાત જાણે છે, કારણ કે આરપી સેલ્સ જે ટ્રેન્ડિંગમાં ચાલે છે, જ્યારે આરપી સેલ્સની વાત કરીએ એટલે પ્રકાશ ચૌધરીનું નામ આવે છે. પરંતુ એ જ પ્રકાશ ચૌધરી જેણે પોતાની મહેનત, પોતાની લગન, પોતાના ટેલેન્ટથી જે આ લેગેસી ઊભી કરી છે, એ પ્રકાશ ચૌધરીનું બાળપણ કેવું હતું? બાળપણમાં હું સ્ટડીમાં નહીં સારો હતો અને મારા મમ્મી પપ્પા એ બંને કોઈ પણ ભણેલા નથી. એટલે સ્ટાર્ટિંગમાં હું અહીંયા મારું નાના પુંડામાં જ ભણતર હતું. તો સ્ટાર્ટિંગ ફેઝમાં કેવું હતું કે હોમવર્ક અને સ્ટડીઝમાં હું બહુ વધારે પાછળ હતો. ને કેવું હતું, બધાના મા બાપ થોડા ઘણા ભણેલા હોય, કોઈક 10મું પાસ હોય, કોઈ 12મું પાસ હોય. મારા ઘરમાં એવું કાંઈ ન હતું, એટલે લેસન કરાવવાવાળું પણ કોઈ નહીં હતું. તો એ માટે મને સ્કૂલિંગ મારું બહુ ટફ રહ્યું આમ, કેમ કે એક પેલું લાસ્ટ બેન્ચર્સ હોય ને એવું જ મારું હતું. તોફાની બહુ વધારે પણ કોઈ નથી કે જે ફોર્સ કરીને આગળ વધારી શકે. હા, હવે ઘરવાળા કહે કે સ્ટડી કરો, તો મને ડ્રોઈંગ ગમતું હતું, તો હું ડ્રોઈંગની ચોપડી લઈને બેસી જતો. ઘરવાળા નામ કે સ્ટડી કરે છે, એટલે મારું એજ્યુકેશન બહુ વીક રહ્યું. ફાઇનાન્શિયલ કન્ડિશન એ પણ બહુ બેસિક હતી. આમ અમારે જ્યાં સુધી મને યાદ છે ને કે ઘરમાં સાયકલ કે એવું પણ લેવું હતું તો એ પણ નહીં પોસિબલ, બહુ ડિફિકલ્ટ હતું. અચ્છા, એમ બાળપણમાં એક દરેક નાના છોકરાનું એક સપનું હોય કે એક વિચાર હોય કે સ્કૂલમાં હું કાયમ પૂછતા હોય કે મોટા થઈને શું બનવું છે. એક તમારું પણ કંઈ સપનું હોય કે પછી આ જ લાઈનનું? નહીં, એવું જ્યારે નાના હોઈએ ને ત્યારે એ ટાઈમ સાથે આ બધા સપના ચેન્જીસ થતા હોય. નાનો હોય ત્યારે આમ કહે કે સૌથી વધારે કેવું હતું, કોઈ કે મિલિટરીમાં, કોઈ કે પાયલોટ બનવું છે, કોઈ કે ડૉક્ટર બનવું છે. એ તો એ ટાઈમે જે ફ્લો ચાલતો હોય એવું જે મેન્ટાલિટી હોય. પણ બાળપણ પછી આપણે માનીએ કે મારે 10th 12th પછી જે સ્કૂલિંગ કમ્પ્લીટ થયું એના પછી ખબર પડી તો મને એક જ વિચાર મારામાં સ્ટ્રોંગ હતો કે કંઈક તો આપણે એવું કરવું છે ને કંઈક મોટું કરવું છે. પણ ત્યાં સુધી શું હતું કે એક સેલ્ફ ડાઉટ હોય કે કરાશે, થાય, નહીં થાય, શું થાય, એવું બધું જ હતું આમ. પણ ક્યાંક ને ક્યાંક કોર્નરમાં હતું કે કંઈક તો કરાવવું છે. બરાબર. એમ વેપારની દુનિયામાં પહેલો પગ ક્યારે મૂક્યો? એટલે એ તો અમારું ફેમિલી બેકગ્રાઉન્ડ જ હતું. પપ્પાને પેલી કિરાણાની દુકાન હતી, પછી ઇલેક્ટ્રોનિક્સનું ઓલરેડી પપ્પાનો સ્ટોર હતો, પણ બહુ નાનું હતું. હું બહાર હતો, અમદાવાદ સ્ટડી માટે પપ્પાએ મોકલેલું હતું, કોલેજ માટે. પણ જેવું કે તમને મેં કીધું છે, સ્ટડીમાં નહોતું એટલે મેં કોલેજ ફર્સ્ટ સેમેસ્ટરમાં જ ડ્રોપ કરી દીધું. પછી ત્યાં મેં મોર દેન 20 અલગ અલગ જોબ્સ કર્યા 5 વર્ષની અંદર. એમાં બધી જ સ્કિલ પર મેં કામ કર્યું. મેં કોઈક દિવસે માઇક પર બોલ્યું નથી. કેમેરા ફિયર, સ્ટેજ ફિયર, માઇક ફિયર, આ બધું જ બહુ સ્ટ્રોંગલી મારામાં બધું હતું. પછી મને એક જ વસ્તુ ખબર પડી, મેં કીધું આવી રીતે તો નહીં ચાલશે. પછી મેં સ્ટાર્ટ કર્યું કોલ સેન્ટરમાં. મેં કોલ સેન્ટરમાં 2 મહિના કામ કર્યું કે કેવી રીતે કમ્યુનિકેશન આપણે વધારીએ. પછી એઝ અ સેલ્સ પર્સન કામ કર્યું. પછી બેન્કિંગથી લઈને ન્યૂઝપેપર, એટલે બધા જ ફિલ્ડમાં મેં થોડું 2-3 મહિના કામ કરીને પોતાની સ્કિલ ડેવલપ કરી. જ્યારે કોલેજ ચાલતી હતી 6 મહિના, ત્યારે મને એક જ વિચાર આવ્યો. મેં કીધું 5 વર્ષ સુધી મારા પપ્પા ફીસ ભરશે અને મારી કેટીથી હું બહાર જ નહીં આવીશ. મેં કીધું એના કરતાં કોઈ આપણે પ્રેક્ટિકલ કંઈ કરીએ. અને જે આરપી સેલ્સ તમે અત્યારે જો છો એનું ક્યાંક ને ક્યાંક મેં વિજય સેલ્સ ક્રોમા એવા સ્ટોરમાં કામ કર્યું હતું આજથી 7-10 વર્ષ પહેલે. એ ટાઈમે જ્યારે જોબ કર્યું એ ટાઈમે મને એની એટલી ઇમ્પોર્ટન્સ ન ખબર હતી, પણ અત્યારે મને ખબર પડે છે કે મેં કોલ સેન્ટરમાં કામ કરેલું છે, મેં લોકો જોડે કમ્યુનિકેશન કરવામાં પણ બહુ વધારે પોતા પર મહેનત કરી. એ બધું વસ્તુ અત્યારે કામ આવે છે. સાફ થઈને જે આજે પરિણામ મળ્યું છે. હા. આરપીની શરૂઆત તમારા ફાધરે કરેલી કે પછી? નહીં, મારા પપ્પાની નાની દુકાન હતી ઇલેક્ટ્રોનિક્સની, ટીવીની, પહેલાં ડબ્બા ટીવી બધું આવતું ને ત્યારે. પછી હું અમદાવાદ હતો, પછી લોકડાઉન આવ્યું. લોકડાઉન પછી અમારા ફાધરનું ડિસ્કશન, ત્યારે હું જોબ કરતો હતો કોઈ નાની મોટી અમદાવાદમાં. તો ફાધરે કીધું અહીંયા આવી જાવ,
કંઈક કરીએ. તો પપ્પાને મેં એક જ વસ્તુ કીધી, મેં કીધું કંઈક કરીને બહુ મોટું કરવું છે, અમારું સપનું બહુ મોટું છે આમ. તો પપ્પાએ કીધું કાંઈ વાંધો નહીં, તો આમ નહીં આપણે જોઈએ, હિંમત કરીએ, આમ કરીને બોલાવી લીધો. પછી આખો સ્ટ્રગલ ફેઝ સ્ટાર્ટ થયો. મને આમ કે ભાઈ આટલું મોટું જોઈએ ને આમ જોઈએ ને પપ્પા કંઈક પૈસા નથી, એટલે એ રીતનું બધું હતું. મતલબ એક બેઝિક પાયાથી તમે વિચાર્યો હતો કે કરવું છે તો મોટું કરવું છે, કાંઈ બી મોટું જ કરવું છે, એના સિવાય કોઈ વિચાર જ નહીં આવ્યો કોઈ દિવસ આમ. એટલે જ્યારથી મને સમજણ આવી ત્યાર સુધી એ વિચાર તો કન્ફર્મ હતો કે કંઈક મોટું જ કરા, એ ક્લિયર જ હતું, એમાં કોઈ ડાઉટ નહીં હતો. બરાબર. પ્રકાશ ચૌધરી અને આરપી કઈ અલગ પડે? તો આરપી નો મીનિંગ શું? અમે બે ભાઈ છે, રમેશ અને પ્રકાશ. અચ્છા. હવે રમેશભાઈ એ અમારા પપ્પા જોડે જ પાર્ટનર હતા, નાની દુકાન હતી ત્યારે. પણ વર્ષે જેમ તેમ મને યાદ છે, જેમ તેમ 2-5 લાખ રૂપિયા પણ અમે નહીં કમાતા હતા, એવી કન્ડિશન હતી અમારે સ્ટાર્ટિંગમાં. ત્યારે મારો સ્ટડીનો પણ ખર્ચો પપ્પાએ મને બહુ સારી રીતે, બહુ સરસ રીતે સારા સ્કૂલિંગમાં પણ મને સ્ટડી કરાવ્યું. માની લો કે 2 લાખ રૂપિયા ઘરની ઇન્કમ છે વર્ષે, તો એમાંથી અડધાથી વધારે ઇન્કમ મને સ્ટડીમાં નાખી દેતા. ખબર છે આ એકદમ ઠોંઠ છે, આને આવડતું નથી, જેમ તેમ પાસ થતે, તો પણ પપ્પાએ સ્ટડી માટે બહુ ટ્રાય કરી એમ. અચ્છા. હાલે આરપી ટ્રેન્ડિંગમાં ચાલે છે, કદાચ રીઝન જોઈએ તો જે ઓફર્સ આવે છે આરપીમાં, જે કદાચ એનું કમ્પેરિઝન કોઈ જ ના કરી શકે. ડેઇલીના ગિફ્ટ હવે થયા છે, એન્ડ એક્ટિવા, સ્પ્લેન્ડર, અનેક એવી ગાડીઓ. આજે તો થાર લાવીને મૂકી દીધી તમે, તો એ આઈડિયા ક્યાંથી આવ્યો? એક હોય એઝ અ બિઝનેસમેન કે ભાઈ તમારે ઓફર લાવે છે, એ આપણે શું કે એ રીતે વિચારીએ. ને એક છે ને, અમે આમ ખાલી ફર્સ્ટ ટાઈમ સ્પ્લેન્ડર મૂકી હતી. હવે એ એવા ઘરમાં લાગી જેના ઘરમાં એલઈડી ફર્સ્ટ ટાઈમ હતું, એના લગ્ન કરવાના હતા. તો લગ્નમાં એને આમાં શું કે એની વાઈફે જીદ કરી કે એલઈડી હે તો જ મેં લગ્ન કરે, એવું કંઈ હતું. તો એ એની વાઈફ જોડે અમારા શોરૂમ પર આવ્યા હતા અને એલઈડી લેવા આવ્યા હતા. એલઈડી લેવા આવ્યા હતા એને પછી પેલું લકીમાં લાગી ગઈ સ્પ્લેન્ડર પ્લસ. હવે એ સ્પ્લેન્ડર પ્લસ અમે એને ઘરે આપવા ગયા. એટલે એ ઘર તો ભેગું થયું, પ્લસ એમણે નાનું કામ મ્યુઝિક સિસ્ટમ ને એવું થોડું ઓકેશન જેવું એ લોકોએ બનાવ્યું. ફળિયું ભેગું થયું, ગામ ભેગું થયું. એ ટાઈમે મને જે ખુશી થઈ ને એ લોકોને જોઈને, પછી એક જ થોટ આવ્યો, મેં કીધું બીજું કાંઈ કરીએ નહીં કરીએ, પણ આવી રીતે કોકને ખુશ કરાતો હોય ને એ મારે કરવું છે. આમાં 2 પોઈન્ટ બધા 2 વસ્તુ કહેતા હોય કે થાર મૂકી એટલે તમે આ એક બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી મૂકી છે, એ પણ સાચી વાત છે. પણ એનાથી પર્સનલી હું વધારે કનેક્ટ છું કે જેને પણ હું આપીશ. હવે બધાનું સપનું હોય ફોર્ચ્યુનર લેવાનું. તમને એક બહુ છે ને ક્લોઝ વાત કહું, એટલે મારો દિલને બહુ ક્લોઝ છે. બધાનું સપનું હોય ફોર્ચ્યુનર લેવાનું. આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલે પણ હતું કે જિંદગીમાં આ ગાડી લીધી ને ત્યારે મેં સફળ, ત્યારે એનાથી વધારે મને કોઈ ખુશી નહીં મળશે. રિસન્ટલી 6 મહિના પહેલે જ લીધી, મને ખુશી ફીલ નહીં થઈ. જ્યારે કોઈકના ઘરે એક એક્ટિવા આપવા જાઉં કે કોઈકના ઘરે મોબાઈલ આપવા જાઉં અને એના ઘરે મોબાઈલ નહીં હોય, એ ખુશી જ્યારે એ ટાઈમે મને ફીલ થઈ છે, એ મેં ફોર્ચ્યુનર લીધી ત્યારે મને ફીલ નહીં થઈ. એટલે આ જ બધું હોય કે અત્યારે ઓનેસ્ટલી હું શા માટે ઘરે જાઉં? તમે પહેલે કોઈ દિવસ સાંભળ્યું આમ કે કોઈ ગિફ્ટ લાગે એટલે તમને ઘર સુધી આપવા આવે? ગિફ્ટ લાગે તો તમને આપવામાં જ બોલાવવામાં પણ મહિનો કાઢે કે તમારે આ ડોક્યુમેન્ટ લાવો, પેલું કરો, આ કરો, તે કરો. અમે તો કશું જ નહીં, લાવી ગયું, બીજે દિવસે ઘરે પહોંચી ગયા, બીજું બધા ભેગા થઈએ બધાને. મેં એ બધી પરિસ્થિતિ જોઉં કે હકીકતમાં આપણા વિસ્તારમાં કયા ટાઈપના લોકો હોય છે. અને બીજો એક ક્વેશ્ચન જે વચ્ચે આવતો હોય છે કે આ બધું ગરીબને જ કેમ લાગે? આપણે અહીંયા જે પ્રજા છે, આપણે અહીંયાના જે લોકો છે, એ 70-80% બહુ મહેનતી છે, બધા મજૂર વર્ગ છે, આમ જેમ તેમ પૈસા ભેગા કરતા હોય છે. ત્રીજો સવાલ એ આવે કે તમે આ બધી ઓફર લાવવાના લોકોને લલચાવો છો, બરાબર? અને તો એમાં મારું ખાલી એટલું કહેવું છે કે ઓફર આજથી 2-3 વર્ષ પહેલાં તમે જાઓ તો તમને મોબાઈલ જોઈએ તો ખાલી તમને મોબાઈલ મળતો હતો. જે પ્રાઇસ છે એ જ પ્રાઇસમાં મોબાઈલ મળતો હતો. આજે પણ એ મોબાઈલ એ જ પ્રાઇસમાં મળશે અને સાથે તમને ઓફર મળે છે. આખું ટ્રેન્ડ આપણે સ્ટાર્ટ કર્યું છે. સ્ટાર્ટિંગમાં બધું બહુ ડિફિકલ્ટ હતું અને સ્ટાર્ટિંગ અમે સ્ટાર્ટ કર્યું તો બહુ લોસ પણ ખાધો અને ઘણી વખત એવું પણ બને કે કોકમાં થોડો પ્રોફિટ બચી જાય, કોકમાં લોસ પણ થાય. અત્યારે પણ એવું હાલમાં પણ આખીમાં થતું હોય. ઘણા લોકોના માઇન્ડમાં સવાલ હોય કે આ લોકો કેવી રીતે આપી દેતા હોય? 10,000નો ફોન લઈને બાઇક કેવી રીતે આપી દેતા? તો સાચેમાં એ છે ને વિચારવા વાળો પ્રશ્ન છે. ઇટ્સ નોટ ઇઝી કે તમે આમ આપી શકો કે આપી દીધું કે નફો થઈ ગયો તો એમાંથી આપ્યું, એવું જરૂરી નથી. લોસ પણ થાય અમારે. બરાબર છે. હા, એ યોગ્ય વાત છે, એકદમ પરફેક્ટ વાત. જે મારો નેક્સ્ટ ક્વેશ્ચન તેનો આન્સર તમે આપી જ દીધો. ગરીબ લોકોને ગિફ્ટ કેમ લાગે એનો આન્સર તો તમે આપી જ દીધો. અને આરપી જે હાલે જે સિચ્યુએશનમાં જે અપડેટ ચાલી રહ્યા છે આરપીના,
એમાં ઘણું જોઈને ખુશી થાય કે કારણ કે જે તમે પર્સનલી કીધું ને કે ગરીબ લોકોને જ્યારે કોઈક વસ્તુ મળે, જેના ઘરમાં ગાડી નહીં હોય એના ઘરમાં જ્યારે ગાડી જાય ત્યારે તમને તો થાય જ, પણ અમને જોવાવાળાને પણ ખરેખર જ ખુશી થાય કે ખરેખર જે વ્યક્તિને જવું જોઈતું હતું એ વ્યક્તિને જ ગયું. અને આ જ રીતે આરપી સેલ્સ ઘણી એવી પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પણ પ્રકાશભાઈ આજે આરપી સેલ્સ અને પ્રકાશ ચૌધરીના જે વ્યુઅર્સ છે કે જે ફોલોવર છે એ લોકો એમની પ્રગતિ અને પ્રકાશભાઈનો સારો ટાઈમ જ જોઈ રહ્યા છે. કે કોઈ કન્ટેનર આવ્યું હોય તો તે પણ એ જ કહેશે કે પ્રકાશભાઈ થાર લાવીને મૂકી દીધી, કે ભાઈ આ ગીવ અવે કર્યું, તે કર્યું. પણ એ સક્સેસની પાછળ પણ બહુ બધું સ્ટ્રગલ, ફેરિયલ, અપડાઉન્સ હોય જ છે. તો એક વાતમાં ખાલી પૂછું કે પ્રકાશભાઈનો ખરાબ દિવસ તો કયો? મારી એજ તો હજુ નાની જ છે, પણ ખરાબ એટલે બહુ ખરાબ દિવસો જોયા છે. મારે ઘરમાં અગર બાઇક લેવાની હોય ને તો અમે એવું વિચારતા કે કોઈ સેકન્ડ હેન્ડ 10-15 હજારમાં કોઈ સેટિંગ થતું હોય ને તો એ લેશું. 6 મહિના પહેલાં અમે આવું વિચારતા. એટલે જે આ પરિસ્થિતિમાં લોકો રહી છે આપણે આજુબાજુમાં, બધી જ પરિસ્થિતિથી હું પાસ થયો છું. મારો ફેમિલીમાં ઘણી વખત એવું પણ થયું છે કે બહુ ભયંકર દેવું થઈ ગયેલું, એવું પણ 2-3 વખત મારી ફેમિલીમાં બધું મેં ક્રાઇસિસ જોયા છે. એટલે એવું નથી કે આપણે બહુ પૈસાવાળા હતા અને હવે થાર આપી દે ને બાઇક આપી દે, એવું કંઈ નથી. ને જ્યારે આજે નાના જે મોબાઈલવાળા હોય કે જે મારે ફિલ્ડના હોય એ લોકો ઘણી વખત આમ કહેતા હોય કે અમે નાના છીએ, અમે બાઇકને બધું નહીં આપી શકીએ, આવું નહીં કરાય, અમારાથી લોસનો ધંધો થાય. એ લોકોનો એક મેસેજ પહોંચાડો કે હું પણ એ જ કન્ડિશને હતો ને મેં પણ એ જ કન્ડિશને તો પણ મેં ચાલુ કર્યું. રિસ્ક લઈને એ કરવું પડે. સ્ટાર્ટિંગમાં મેં કર્યું તેમાં મને લોસ પણ ગયો હતો ઘણી વખત, 2-3 વખત ઓફર કાઢી લોસ પણ ગયો, પણ હિંમત રાખી, કંઈક ને કંઈક ટ્રાય કર્યું તો થઈ ગયું. અચ્છા, હાલે પ્રકાશભાઈ જે પોઝિશન પર છે, જે સફળતાના રસ્તા પર છે, એ સફળતા પાછળ કોઈની સફળતા પાછળ કોઈનો હાથ હોય કે કોઈ પોઈન્ટેડ વ્યક્તિ કે કોઈક પોઈન્ટેડ લોજિક હોય કે કોઈ પોઈન્ટેડ ઓફર્સ હોય. તમારી પાછળ એવું કોઈક પોઈન્ટ કે જેને તમને બહુ ઘણો એવો ધક્કો આપ્યો? સૌથી વધારે સોશિયલ મીડિયા. કેમ કે જે તમને મેં સ્ટાર્ટિંગમાં કીધું, કેમેરા ફિયર, સ્ટેજ ફિયર, માઇક ફિયર, બધા ફિયર બહુ હતા. ફર્સ્ટ વિડીયો મેં જ્યારે શૂટ કર્યો હતો મેં 100 વખત રીટેક કર્યો હતો. 100 વખત એક વિડીયો બનાવવા પાછળ થાકી ગયો હતો. 4-4, 5-5 કલાક એક વિડીયો પાછળ હું પડી ગયો હતો. મેં કીધું શૂટ તો કરવું જ છે. જીદવાળું નેચર થોડું હતું સ્ટાર્ટિંગથી જ મારામાં. એ વિડીયો ફર્સ્ટ અપલોડ કર્યો એ એટલો વાયરલ નહીં ગયો, પણ સેકન્ડ વિડીયો 140 મિલિયન જતો રહ્યો. ક્યાંક ને ક્યાંક આપણે આમાં લક પણ માની શકીએ કે ભાઈ નસીબ પણ માની શકાય. તમે સોશિયલ મીડિયામાં જોશો જનરલી કે રાતોરાત કોઈ ફેમસ થઈ જાય, એ લક છે એનું, પણ એ ફેમસ સબસ્ટેન કરવું એ એની મહેનત છે. હા, તો એ માની લઈએ કે લકથી થઈ ગયો મારો વિડીયો વાયરલ કે કંઈક એવું લોકોને ગમી ગયું, બહુ ચાલ્યો, માની લીધો. એના પછી મેં એને સબસ્ટેન કર્યું છે અત્યાર સુધી. અને તમે જ્યાં સુધી જોશો કે આરપીમાં કોઈ પણ ઓફર હોય કે આપણે મારે ત્યાં કોઈ ઓફર હોય એ નવીનતા હોય, કાંઈ કોપી પેસ્ટ કોઈનું ના હોય. તો અમે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખીએ કે કંઈક નવું આપીએ તો લોકોને જોવું ગમે, વિડીયોઝ વાયરલ થાય. મારી સફળતાની પાછળ સૌથી મોટો હાથ બીજું માને તો ફેમિલીનું છે, મારા ભાઈનું છે. અમે બધા ભેગા થઈને અત્યારે આરપીનું આપણે એરિયામાં મારું સ્ટાફ છે એ 60 થી 70 જણા આપણે અહીંયાના લોકલ છે બધા. એ લોકોનું આખું ફેમિલી મારે ત્યાંથી ચાલતું હોય. સુખ દુઃખ, ઘરે કેવી પણ પરિસ્થિતિ હોય, ઘરે કોઈ બીમાર પડી ગયેલું કોઈ પણ હોય તો અમે ફેમિલીની જેમ એ લોકોને ટ્રીટ કરતા હોઈએ. અને મારા પપ્પાનું એ સપનું છે કે અહીંયાના જે આપણે લોકો છે ને અહીંયાના જે બધા લોકો હોય છે એમાં 1000થી પણ વધારે જણાને આપણે રોજગાર આપી શકીએ. હવે મારા સપના પૂરા થશે નહીં થશે કોઈ સપના નથી. જે જોઈતું હતું હવે માણસને શું જોઈએ એ બધું એ સ્ટેજ બધી જ મળી ગઈ છે. હવે સપના એવું છે કે કંઈક લોકોમાં પણ કરીએ. હવે એઝ અ બિઝનેસમેન લોકો જોતા હોય છે એ પણ ઠીક છે, પણ એના સિવાય બિઝનેસમેન સાથે સાથે બીજું સોશિયલ વર્ક પણ બહુ વધારે સ્ટ્રોંગલી અમે કરતા જોઈએ છીએ. ઘણી વસ્તુનો અમે વિડીયો પણ ના બનાવીએ. ઘણી વાર અમને ફોન આવી જાય કે અહીંયા થોડું ઘણું નાનું મોટું આવશે. લગભગ આરપી એ કોઈ દિવસે ના નહીં પાડી કોઈ પણ વસ્તુ, કોઈ પણ સમાજનું કાર્ય હોય, કોઈ પણ એક્ટિવિટી હોય જે સોસાયટીમાં બેનિફિટ આવતો હોય. અને આ બધું એઝ અ બિઝનેસમેન આ બધું કમ્પલસરી નથી, જરૂરી નથી તમે કરો કે ના કરો, પણ શું કે અમારું આરપીનું બધાનું એવું જ વિચારવાનું કે આ બધું જરૂરી છે આપણા એરિયામાં. હાલે આરપી મોબાઈલ મોલથી લઈને ઓટોમોબાઈલ્સ અને ફેશન વેરમાં પણ આવી ગયું છે. તો આ બધી જ બ્રાન્ચીસમાં આરપીનું ફેલાવું એ કંઈક એના પાછળનું કારણ છે કોઈક પર્સનલી? નહીં, કારણ એવું નથી કે ભાઈ મારે ત્યાં હું બધી જ ફિલ્ડમાં બધી જ વસ્તુઓ મારે ત્યાંથી આપી શકું. મારા પ્લેટફોર્મ
સરસ એક પ્લેટફોર્મ છે બધા સુધી બધાના મોબાઈલ સુધી હું પહોંચી ગયો છું તો બધી જ ફિલ્ડમાં હું મારે ત્યાં રાખી શકું. બધામાં જ કંઈક અલગ ઓફર આવી શકું. કપડામાં છે તમે ખાસ ધ્યાન રાખીએ છીએ કે બેસ્ટ ક્વોલિટી અને લોએસ્ટ પ્રાઇસ કેવી રીતે આપી શકીએ. તેમાં ઓટોમોબાઈલ અને બીજી પણ ઘણી બધી સોલારથી લઈને ઘણા બધા પ્લાનિંગ હજુ આગળ છે અને બધામાં હું મેક શ્યોર કરીશ કે બધામાં હું બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ પ્રાઇસમાં આપીશ. પ્રકાશભાઈ, એમ નોર્મલી છે ને એમ જોવા મળતું હોય કે બે ટાઈપના વ્યક્તિ હોય. એક વ્યક્તિ કેવા હોય કે એક ધંધો સેટ થઈ ગયો, બસ ચાલશે, આટલું આપણા માટે ઇનફ છે, આમાંથી બસ જીવ્યા કરવાનું. અને એક ટાઈપના વ્યક્તિ એવા હોય કે એક ધંધો સેટઅપ થયો કે એની બ્રાન્ચીસ વધારી રહી, જેમ તમે. તો એક પર્સનલી રીતે તમે શું માનો, સંતોષ જરૂરી કે મહેનત? એ બધાને અલગ અલગ વિઝન હોય છે. મારું વિઝન, મારા પોતે મને ગાડી જોઈએ, મને સારો બંગલો જોઈએ, કે મને જે વસ્તુ જોઈએ ખરીદી શકીએ, એ સ્ટેજ મારી ઓલમોસ્ટ બધું થઈ જતું હોય, બરાબર. હવે એના પછી મારી રિસ્પોન્સિબિલિટી છે કે હું સક્સેસ થાઉં, કે મારું એક લેવલ થાય તો મારે સમાજ માટે કંઈ કરવું પડે. મારે સમાજ માટે માની લો કે હું 100 રૂપિયા કમાઉં છું તો મારી એવી દિલથી ઈચ્છા છે કે હું કેવી રીતે 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા સમાજમાં વાપરું. મારા સપના પૂરા થઈ ગયા છે પણ મારે સમાજ માટે હજુ મોટું કંઈ કરવું છે તો મારે એઝ અ બિઝનેસમેન બહુ સક્સેસ થવું બહુ જ વધારે કમ્પલસરી. મારી પાસે કંઈ હશે તો હું આપીશ ને, ખોટી વાર્તાઓ કરું એનાથી કોઈ મતલબ નથી. એટલે પહેલે હું એ માનું કે સંતોષ માનવો જોઈએ તમારે, પણ તમારું વિઝન શું છે? તમારે પોતા પૂરતું વિઝન હોય કે નહીં મારે જીવીને ખાઈને તો સંતોષ રાખવું પડે. તમારે સમાજ માટે કંઈક હોય તો તમારે લગભગ જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી તમારે મહેનત નહીં છોડવી. પ્રકાશભાઈ, એવા ઘણા એવો યુવા વર્ગ છે જે હાલે તમને ફોલો કરે છે, ઘણાના ઇન્સ્પાયરેશન બી હશો તમે. અને જે તમે આગળ વાત કરી કે એક પહેલું પગથિયું છે, ત્યારે તમે પણ એક માઇક સામે આવ્યા ન હતા, કેમેરા સામે આવ્યા ન હતા, જે પહેલું પગથિયું સાહસ કરીને તમે ઉપાડ્યું અને આજે આ મંજિલ પર પહોંચ્યા છો, ત્યારે એવા ઘણા એવા યુવા વર્ગ, ઘણા એવા લોકો હશે જે હજી પહેલાં પગથિયા પર જ હોય. એમના માટે એક વાક્યમાં અગર તમારે કંઈ કહેવું હોય ને એક વાક્ય તેઓ યાદ રાખે કે પ્રકાશ ચૌધરીનું આ એક વાક્ય યાદ રહેશે અને અમને મોટિવેશન મળશે, તો એવું એક વાક્ય કહેવું? તમને ખબર પડે ને કે મારે હવે કંઈક કરવું છે એટલે તમારે ચાલુ પડી જ જવા પડે. એટલે તમારે સ્ટાર્ટ જ કરવું પડે. બધી જ પ્રોબ્લેમ આવશે કેમ કે આપણે કંઈક કરીએ તો કંઈક થાય, બરાબર. એટલે તમે શરૂ કરશો તો તમને ઘરવાળા નહીં સપોર્ટ કરે, ફ્રેન્ડ સપોર્ટ કરે ન કરે, પણ તમારું વિઝન, તમારું જીત એક કમ્પ્લીટ ક્લિયર તમારે રાખવાની, મારે કરવાનું છે અને પછી લાગી પડો તમે, બધું જ હાંસિલ થશે. આ તમારા સામે જે છોકરો બેહેલો છે એને સ્કૂલિંગમાં, કોલેજીસમાં બધાએ આમ જ કીધું હતું કે તું તારા જિંદગીમાં કાંઈ નહીં કરી દેખા હે, તારાથી કાંઈ નહીં થાય. 100% મને આવા કહેવાવાળા કેટલાક લોકો મળી ગયા હતા. એ ટાઈમે મને કોઈ મોટિવેશન નહીં મળતું. અત્યારે મેં આપણે પેલું મીટઅપ રાખ્યું છે કે બધા ક્રિએટર મળીએ કે તમે રીલ બનાવો, એના પાછળ બધા રીઝન છે. હું પણ એક ટાઈમે એવા સ્ટેજ પર હતો જ્યારે મને લાગતું હતું કે કોઈ મને થોડો પુશ કરી દે કે થોડો કોઈ સપોર્ટ કરે તો હું કંઈક કરી શકું છું. મને પણ એવું બધું ઘણામાં દેખાતા હોય. અત્યારે મેં જે મીટઅપ રાખ્યું છે એમાં મેં જનરલી હું બધા જોડે વાત કરી, બધા જોડે વિડીયો બનાવ્યા. એમાં મેં ઘણા બધા એવા છે જે ફર્સ્ટ ટાઈમ રીલ બનાવે છે, બોલે છે, બોલો. હવે એ લોકો ફર્સ્ટ ટાઈમ રીલ બનાવશે એમાં પણ ઘણા બધા વાયરલ થઈ ગયા. 10થી વધારે જણા રાતોરાત વાયરલ થયા છે. મારે એ જ કરવું હતું. એક વખત કોન્ફિડન્સ એનું વધે પછી એ જોઈ લેશે. ઠીક છે. હાલ તો તમે કહી દીધું કે બધા સપના પૂરા થઈ જ ગયા છે તમારા, અને જે મુકામે તમે છો એ કદાચ બધાનું જ સપનું હોય કે મારો પણ એક વેલ સેટલ ધંધો હોય, એક ફોર્ચ્યુનર ગાડી હોય, લાખોમાં ફોલોવર્સ હોય, પણ હજી પણ કદાચ એવું કંઈક સપનું છે હજી તમારું અધૂરું છે? મારા માટે કોઈ સપનું અધૂરું નથી. હું તો જ્યારે સવારે ઉઠું ને અમારા ઘરમાં પણ ચર્ચા ચાલતી હોય. હવે આ ઓન કેમેરા કહેવા પૂરતી વાત નથી, અમારા ઘરમાં એ જ ચર્ચા ચાલતી હોય. મારા મમ્મી પપ્પા બધા બહુ સેવાભાવી ટાઈપના છે. હું 1% જ છું એમાંથી, ખાલી 99% હજુ બનવું બાકી છે. એમાં કેવી રીતે કોઈકનું આપણાથી કલ્યાણ થાય, બરાબર, એ જ સિંગલ ફોકસ છે. આમ હવે આ તો સક્સેસ મળી ગઈ એ પાર્ટ છે, બાકી સક્સેસ નહોતા ત્યારે પણ એ જ વિચારધારણા હતી કે કોઈક રીતે આપણે કોઈકને કેવી રીતે ઉપયોગ આવી શકીએ. આમ ઠીક છે, બહુ સરસ વાત કરીને તમારી જોડે જે શીખવાનું, જાણવાનું બહુ ઘણું મળ્યું કે એક અમે ચહેરો જોતા પ્રકાશ ચૌધરીને એક બિઝનેસમેન તરીકે, પરંતુ જે લોકો માટે જે એમની લાગણી છે કંઈક અલગ જ છે. અને ખૂબ જ સરસ આ જ રીતે આરપી સેલ્સ પ્રગતિ કરે એવી ખૂબ શુભેચ્છાઓ. એન્ડ ઓલ્સો થેન્ક યુ સો મચ કે આ ઓપોર્ચ્યુનિટી આપી તમે, અને તમારા ટાઈટ શેડ્યુલમાં જે તમે સમય આપ્યો લોકો માટે જે આ વાત શેર કરી એ માટે ખૂબ જ આભાર. થેન્ક યુ.